બિહાર સરકારના ચુકાદાનું ખોટા અર્થઘટન અંગે દલિત સમુદાયમાં રોષ ફેલાયો છે। ગુજરાત પોલીસે અર્ણેશ કુમાર વર્સેસ બિહાર સરકારના ચુકાદા મુજબ કાર્યવાહી કરતા દલિત સંગઠનો વિરોધ નોંધાવ્યો છે। કાયદાના ખોટા અર્થઘટન અંગે દલિત અગ્રણીઓએ ગાંધીનગરમાં ડીજીપી સમક્ષ વિરોધ નોંધાવ્યો હતો। ગાંધીનગરમાં ડીજીપી ઓફિસ ખાતે દલિત સમુદાયના લોકો એકઠા થયા હતા। દલિત સમુદાયના લોકો પ્લેટ કાર્ડ અને બેનર સાથે કાયદાના ખોટા અર્થઘટન વિરોધ કર્યો હતો। ડીજીપી વિકાસ સહાયને આવેદનપત્ર આપીને કાયદાની જોગવાઈ અનુસાર રજૂઆત કરવામાં આવી છે। ગુજરાતમાં 26 જેટલા કેસોમાં બિહારના જજમેન્ટને ટાંકીને રાજ્યના બનાવોમાં ટેબલ જમીન આપતા દલિત સંગઠનો વિરોધ કર્યો છે। ગુજરાત પોલીસ દ્વારા અર્ણેશ કુમાર વર્સેસ સ્ટેટ ઓફ બિહારના ચુકાદાનું ખોટું અર્થઘટન કરી SC/ST પ્રિવેન્શન ઓફ એટ્રોસિટીઝ એક્ટ 1989 હેઠળ નોંધાયેલા ગુનાઓમાં આરોપીઓની ધરપકડ કરવામાં આવતી નથી। આજે છેલ્લા 2 થી 3 વર્ષના સમયગાળાથી ગુજરાત સરકારના ઇશારાથી ગુજરાત પોલીસ ફક્ત અર્ણેશ કુમારનું જે જજમેન્ટ છે એનું અર્થઘટન કરી રહેલ છે। તમામ જિલ્લાઓની અંદર એટ્રોસિટીના જ્યાં બનાવો બને છે, જ્યાં કોઈને મૂછ રાખવા માટેનો બનાવ હોય, કોઈને મારી નાખવાનો બનાવ હોય, આ બધા દલિતો પર અત્યાચાર થતા આવ્યા છે। અને આવા અત્યાચારોની સામે પોલીસ તંત્રએ સરકારના ઇશારાથી, ખાસ કહું તો ભાજપ સરકારના ઇશારાથી આખી એટ્રોસિટી એક્ટનો અમલ તોડી નાખ્યો છે। આજે એ બાબતની જાણ કરવા માટે ડીજીપી સાહેબને ગુજરાત રાજ્યના તમામ દલિત આદિવાસી સંગઠનો આજે અહીંયા આવેલા છે। આ અર્થઘટન ખોટું છે, ગેરકાયદેસરનું છે, ગેરવાજબી છે। અમે તમામ સંગઠનો એને વખોડી રહ્યા છે। અમારા આગેવાનો અત્યારે ડીજીપી સાહેબને રજૂઆત કરવા ગયેલા છે। અર્થઘટનથી એટલું જ નહીં, દલિતોના પરના અત્યાચાર દિવસો દિવસે વધતા રહ્યા છે। જે એટ્રોસિટીનો મૂળ એક્ટ છે એનું ખનન ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે। આજે અમે સામાજિક આગેવાનો, સામાજિક સંગઠનો એને વખોડી રહ્યા છે। અને આવનાર દિવસોની અંદર જો પોલીસ તંત્ર આ બાબત નહીં સજાગ થાય તો ઘેરથી દલિત આદિવાસીઓ નીકળીને રોડ રસ્તા પર આવીશું અને આ પોલીસ તંત્રને જે ગુજરાત સરકારના ઇશારાથી ચાલે છે એને જડબાતોડ જવાબ આપીશું।